હેલો મિત્રો, સ્વાગત છે તમારું હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. બરોબર, આ વિડીયોમાં છે ને તો હું તમને જિયોગ્રાફીની સ્ટ્રેટેજી કહીશ. આપણે જિયોગ્રાફી ક્યાંથી વાંચવાનું છે, પીઆઈક્યુ કેવી રીતે કરવાના છે, અને ઇમ્પોર્ટન્ટ ટોપિક ક્યાં છે. અને આપણે આખું જિયોગ્રાફી છે ને 8 દિવસમાં પતાવી દઈશું. અને વિડીયોના એન્ડમાં છે ને તમારા માટે એક સ્પેશિયલ ગિફ્ટ પણ છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ કે હસમુખ પટેલ સરે છે ને કે હમણાં નવો સિલેબસ કાઢ્યો છે. એમાં જિયોગ્રાફીના સિલેબસમાં છે ને કોઈ પણ ફેરફાર નથી થયો. આખો સિલેબસ એવો ને એવો છે. ખાલી એક ફેરફાર શું કર્યો છે કે નવો ટોપિક નાખ્યો છે કે ભૂગોળને રિલેટેડ છે ને કરંટ અફેર કીધું છે કે વાંચવાનું છે, કરંટ અફેરનો ટોપિક નાખ્યો છે. બીજો કોઈ મોટો એવો ચેન્જીસ નથી. તમે જેમ રેગ્યુલર ભૂગોળની તૈયારી કરવાની છે ને એવી રીતે જ કરવાની છે. અને હું તમને આગળ કહું તો આપણે ભૂગોળ માટે સોર્સ જોઈએ તો આપણે પહેલાં એના પ્રકાર જોઈએ કે ફિઝિકલ જિયોગ્રાફી હોય છે, ઇકોનોમિકલ જિયોગ્રાફી હોય છે, સોશિયલ જિયોગ્રાફી હોય છે, ને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે મેપિંગ. મેપિંગમાં શું શું હોય છે? બધા લોકેશન્સ હોય છે, જેમ કે પાસ, રિવર, માઉન્ટેન, સરોવર, પાર્ક્સ હોય છે વિવિધ પ્રકારના. આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર ને, મેપિંગના. હવે હું તમને કહું કે આના માટે છે ને કે કઈ બુક વાંચવી જોઈએ, અને તમને બુક સાથે વિડીયો પણ જોવા છે ને તો હું તમને આજે પણ સોર્સ કહીશ કે તમારે ક્યાંથી ક્યાં વિડીયો જોવા જોઈએ, બરોબર ને. જોઈએ કે આપણે ફિઝિકલ જિયોગ્રાફી માટે છે ને 11માંની 2 બુક આવે છે. પેલી ફંડામેન્ટલ ઓફ જિયોગ્રાફી, આ બુક વાંચવાની છે. અને મેપિંગ માટે ઇન્ડિયન જિયોગ્રાફી માટે છે ને તે આ પણ 11માંની જ છે, ફિઝિકલ એન્વાયરમેન્ટની. આ 2 બુક વાંચવાની છે. ને આપણે છે ને ગુજરાતના ભૂગોળ માટે છે ને આ બુક વાંચવાની છે, લિબર્ટી પબ્લિકેશનની છે, ગુજરાતની ભૂગોળ નામની. આ પણ વાંચી શકાય. જો તમને આ ન વાંચવું હોય તો હું તમને આગળ વિડીયોમાં કહીશ કે તમે ગુજરાતના ભૂગોળ માટે શું કરી શકો છો બીજું અલગથી. મેં તમને પહેલાં પણ કીધું મેપિંગ બહુ આઈએમપી હોય છે. જો ગયા વર્ષે 2024માં જે પેપર લેવાનું એમાં મેપિંગના 50માંથી 20 ક્વેશ્ચન મેપિંગના. એટલે તમે આ એવરેજ જોઈ શકો છો. આના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે મેપિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. 2023માં 19 ક્વેશ્ચન, 2021માં 21 ક્વેશ્ચન. તો તમે જો 20 ક્વેશ્ચનનો એવરેજ રહે જ છે મેપિંગમાં. બાકી બધા સબ્જેક્ટ, બાકી બધા જે ટોપિક હોય છે એમાં 10-15 માર્ક્સ, 5 માર્ક્સ, 4 માર્ક્સ, 5 માર્ક્સનો એવરેજ હોય છે. તો મેપિંગનો તમે વેટેજ જુઓ ખાલી. હવે આપણે જોઈએ કે 8 દિવસમાં આપણે કેવી રીતે પતાવશું. તો સૌથી પહેલા છે ને આપણે ફિઝિકલ જિયોગ્રાફી ઉપાડવાની છે. પહેલા દિવસમાં છે ને તો આપણે 4 ચેપ્ટર વાંચવાના છે. બહુ મોટા નથી, આપણને 30 જ પેજ વાંચવાના, 30 પેજે નથી. આપણને જે આ પેલો છે ને પેલો ચેપ્ટર તો આપણને કરવાનો જ નથી, બરોબર. તો આપણે 3 જ ચેપ્ટર કરવાના આવે. એટલું તો વાંચી જ શકો ને તમે, દિવસના 30 પેજ તો વાંચી જ શકો ને, ખુદને એસ્પિરન્ટ માનતા હો તો. બીજા દિવસે આપણે બીજા 5 ચેપ્ટર વાંચવાના છે, લેન્ડફોર્મના 2 ચેપ્ટર અને ક્લાઇમેટના 3 ચેપ્ટર. પછી ત્રીજા દિવસે છે ને તે ક્લાઇમેટના બચેલા 2 ચેપ્ટર વાંચવાના છે, ને એક વોટરનો ચેપ્ટર વાંચવાનો છે. આપણે ફંડામેન્ટલ જિયોગ્રાફીની જે આ છે બુક છે ને, આપણે એને લાઈન ટુ લાઈન વાંચવાની છે, કાંઈ સ્કીપ કરવાનું નથી આમાં. કેમ કે આની હરેક લાઈન છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ને તમને હજુ એક કહી દઉં કે હું તમને એનસીઆરટી શું કામ વાંચવાનું કહું છું. તમે એનસીઆરટી વાંચી શકે, તમે એનસીઆરટી વાંચી હશે ને, તમને યુપીએસસી આપવું હશે ને, યુપીએસસી પણ તમે એમાં ક્વેશ્ચન આપશો ને તોય તમને સોલ્વ કરી શકો એટલી તમારી કેપેસિટી બિલ્ડ થઈ હશે. હવે ચોથા દિવસે આપણે શું કરવાનું છે કે બચેલા 2 ચેપ્ટર છે એ પતાવી દઈશું. તો આપણે 4 દિવસમાં છે ને ફિઝિકલ જિયોગ્રાફી પતાવી દીધી. પણ વાંચવા બેસશો ને તો પતી પણ જશે. હું મારી વાત કરું ને, મેં આ બુક છે ને 2 દિવસમાં પતાવી છે. ને આ ફિઝિકલ જિયોગ્રાફી મેં 1 દિવસમાં પતાવી દીધી. તમને બતાવો તો જ મેં તમને 2 દિવસ એક્સ્ટ્રા આપ્યા છે. 5મા દિવસે આપણે શું કરવાનું છે કે આ 4 ચેપ્ટર છે ને એ પતાવવાના છે, ને લેક્ચર સાથે. હું તમને લેક્ચર કહીશ કે કયો લેક્ચર ફોલો કરવાનો છે યુટ્યુબમાં, બરોબર ને. મેપિંગના વિડીયો તમારે લેક્ચર સાથે જ જોવાના છે. ને છઠ્ઠા દિવસે બચેલા 2 ચેપ્ટર વેજીટેશનના ને હઝાર્ડ ડિઝાસ્ટરના. હવે 7મા દિવસે આપણે શું કરવાનું કે સોશિયલ જિયોગ્રાફી વાંચવાની છે. ને 8મા દિવસે આપણે ઇકોનોમિકલ જિયોગ્રાફી વાંચવાની છે. ઇકોનોમિકલ જિયોગ્રાફી વાંચો ને ત્યારે તમારે કરંટ અફેર સાથે અપડેટેડ રહેવાનું છે. ને આના પર તમારે લેક્ચર આગળ કહીશ હું તમને. ને તમારે સોશિયલ જિયોગ્રાફી માટે છે ને તો તમારે અલગથી કોઈ વાંચવાની જરૂર નથી. હું તમને આગળ વિડીયોમાં કહીશ શું કામ.
મેં તમને કીધું કે હું તમને લેક્ચર કહીશ. તમને ઇંગ્લિશ મીડિયમમાં સમજાતું હોય કે હિન્દીમાં સમજાતું હોય, તમે મૃણાલ સરના યુટ્યુબ ચેનલમાં જોજો, કાં તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. પતંજલિ મેમનો છે ને, આખી એનસીઆરટી જીઓગ્રાફીનું એમને ભણાવેલું છે, જૂનું છે, તો હજી સુધી લોકોને કામ આવે છે. બરોબર, તો છે આ તમે જોઈ શકો છો. 58 વિડીયો છે, 30-30 મિનિટના જ વિડીયો છે, એટલે બહુ નાના નાના વિડીયો છે, બહુ મોટા મોટા નથી. એ તમારે હિન્દીમાં જે વિડીયો છે, હિન્દીમાં છે સ્ટડી વિથ મયંક કરીને યુટ્યુબ ચેનલ છે, તેણે બંને બુકો વાંચાઈ છે. 23 વિડીયોમાં જ એને બંને બુકો પતાવી દીધી છે. ને એના 23 વિડીયો કલાક કલાકના નથી, પોણી કલાક, અડધી કલાક, પોણી કલાક એવી રીતના જ છે, બહુ લાંબા વિડીયો નથી. સમરી સાથે શોર્ટ નોટ્સ દ્વારા છે, બરોબર ને. ને તમારે મેં તમને કીધું કે આપણે આ મેપિંગ વાળી બુક છે, એ સુદર્શન ગુજર સરનું જે આ જે પ્લેલિસ્ટ છે ને, તમારે એ કરવાની છે. તમારે આ વિડીયો, આ આખી 36 વિડીયો છે ને, તમારે આખા જોવાના છે. તમારે એટલાસ લઈને બેસવાનું છે. આ બુક હું ભૂલી ગયો, એટલા સિવાય તમે છે ને મેપિંગ કરવા બેસતા નહીં. તમારે મેપ લઈ લેવાનું ને સરનો વિડીયો સામે ખોલી નાખવાનો. સર કહેતા આવે એવી પ્રમાણે તમે ટીક કરતા જાઓ ને યાદ કરતા જાઓ, બરોબર ને. મેપિંગ માટે પતી ગયું, બરોબર. હવે આપણે જોઈએ ટેસ્ટ સિરીઝ. આપણે બધું વાંચી તો લીધું, હવે આપણે પોતાને એવ્યુલેશન તો કરવું પડશે ને કે વાંચ્યું તો યાદ કેટલું રહ્યું. તો એના માટે છે ને આપણે પીવાયક્યુ કરવાના છે સૌથી પહેલાં. જેમ આપણે ટોપિક પત્યો, મેપિંગનો ટોપિક પત્યો, કોઈ પણ ટોપિક પત્યો ને, આપણે એના પીવાયક્યુ પડવાના છે કે આપણે મેપિંગમાંથી આ ક્વેશ્ચન આવેલો છે તો આપણે આ સોલ્વ કરીએ. ફિઝિકલ જીઓગ્રાફીનો અર્થના ઇન્ટિરિયરનો ટોપિક આવ્યો છે તો આપણે આ ટોપિક વાંચીએ. સોઇલ વિશે કોઈ ક્વેશ્ચન આવે છે તો આપણી ટોપિક વાઇઝ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, બરાબર ને. પછી આપણે એનું એનાલિસિસ કરવાનું છે, આપણી ભૂલો શોધવાની છે કે આપણી ક્યાં ભૂલો પડે છે. આપણે માર્ક ઉપર ફોકસ નથી કરવાના ને આપણે પીવાયક્યુ પ્રેક્ટિસ કરીને આપણું એપ્ટિટ્યૂડ બિલ્ડ કરવાનું છે. આવી રીતે જે પેપર આપે ને, આપણે મોક ઉપર બહુ ખર્ચા નથી કરવાના. તમારે મોક આપવો હોય ને તો જૂના પેપર લો, 50 ક્વેશ્ચન પેપરની જેમ બેસીને આપો. તમારી ક્વેશ્ચનની ક્વોલિટી પણ એવી હશે ને તમારું પ્રેક્ટિસ પણ બહુ સારી થશે, બરાબર ને. હવે આવી ગિફ્ટની વાત. ગિફ્ટમાં શું છે? ગિફ્ટમાં છે કે મારી મેપિંગની પીડીએફ હું તમને આપીશ. સોશિયલ જીઓગ્રાફી આખું 4 પેજમાં છે, 4 પેજમાં પતી ગયું તો હું એની પીડીએફ આપીશ. ને ગુજરાતના મેપિંગની પીડીએફ છે, હું તમને બતાવી દઉં પહેલાં. આયરી આખી મારી નથી, આ મેં પણ પોતે બીજામાંથી જ લીધી. અશ્વિનભાઈ બારૈયાગરની કરીને સર છે, એમની મેં લીધેલી છે. આખું કેટલા પેજમાં છે? જો 9 પેજમાં આખું ગુજરાતનું જીઓગ્રાફી આવી ગયું. અહીંયા આગળ નદીઓ આવી ગઈ, આ બધું આવી ગયું. ને ફિઝિકલ જીઓગ્રાફીની મારી આ નોટ્સ છે ઇન્ડિયન મેપિંગની. જેમ કે આ જો પ્લેટુસ આવી ગયા, બધા અલગ અલગ પ્રકારના. આ નદી સિસ્ટમ મેપ ઉપરથી. જો મારા બધા નોટ્સ છે ને મોસ્ટલી મેપ ઉપર જ હોય છે, શોર્ટ નોટમાં. જેમ કે ગંગા નદી છે, એનો સોર્સ ક્યાં છે, એનો એન્ડ ક્યાં થાય છે, લેફ્ટ બેંક કઈ છે ને રાઈટ બેંક કઈ છે, ને એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આખું કોષ્ટક વાઇઝ. ને આની પણ હું પીડીએફ છે ને તો મારા ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ. ને મારી બીજી જે ફિઝિકલ જીઓગ્રાફીની નોટ છે ને, હું તમને અપલોડ તો કરી દઈશ, પણ તમને કામ આવશે કે નહીં હું તમને બતાવી દઉં. જો આવી રીતે છે. આ 2 પેજમાં છે ને આખા 4 ચેપ્ટર આવી ગયા. એ મેં મારી રીતે લખ્યું છે. આમાં તમને સમજાય કે નહીં એ મને ખબર નથી. ને ઇંગ્લિશમાં છે પાછું. તમને સમજાય તો તમે વાંચી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો, વેલ એન્ડ ગુડ છે. ન સમજાય તો તમે ખુદના પર નોટ્સ બનાવો. તમે ખુદ બનાવશો તો તમારી ભાષામાં જ રહેશે ને તમને સમજાય એવી રીતે જ હશે, બરોબર ને. તો અત્યાર સુધી તમે વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં લખી નાખજો કે આઈ વિલ ક્લિયર જીપીએસસી પ્રિલિમ્સ 2025. હવે આપણે વાત કરીએ કે પીવાયક્યુ લેક્ચર્સની. પીવાયક્યુ લેક્ચર્સ છે ને તે મેં રેકોર્ડ તો કરી રાખ્યો છે, પણ પ્રશ્ન ઊભો અહીંયા થાય છે કે મારી પાસે, મેં તમને પહેલાં જ કીધું, પેપર નથી તો પ્રોવિઝનલ આન્સર કીમાંથી જ કરાવીશ. ને અગર એ ન કરવું હોય તો મેં તમને જો પોલિટીમાં કરાવી હતું કે મેં ખુદ ટાઈપ કરીને ક્વેશ્ચન લખ્યા હતા, તો એમાં છે ને મારો ટાઈમ બહુ જાય છે.
એ ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ ખાલી ઇંગ્લિશમાં જ કરાવી શકીશ. તમે કોમેન્ટમાં કહેજો કે ઇંગ્લિશમાં ચાલશે કાં તો પ્રોવિઝનલ આન્સર કીમાં ચાલશે. ને તમે આ પીડીએફ માટે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. હન્ટ યુપીએસસી જીપીએસસી નામની છે, બરોબર ને. એમાં હું ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પર નાખતો હોઉં છું અને ડેલી ટાર્ગેટ પર દેતો હોઉં છું. તો આટલે સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ.